હાલો સ્ટાર્ટ આપે ભાઈ. હા હા લગનમાં કરી ઈ તરફ આપી ની. શરૂ કર બોલ બોલ. પેટી નો કે પોતે શીખી દીધો આવ. બોલ બોલ હવે. દેખાડી હા સાફ સુફ કરી નાખ્યું છે પૂરું માખણ જેવું. તો આ ઓલી પાસે અમારો બગીચો છે. આ બધું છે અહીંયા કપાસિયા છે પાછું ઓલી પર માંડવી રોપવાની છે. આ ખેતર સાફ કરી નાખ્યું છે. આ તબેલો છે. ઓલો પણ વાડીને ડુંગળી ને એવું બધું છે. તમને ફરીથી બધું રેકર્ડ કરતું તમને બધું દેખાડશું. ચાલો નથી કરું પણ એમ નહીં હવે ભાઈ તમે એમ કે કપાસ ક્યાંય છે પણ અહીંયા તો કાંઈ ને અહીંયા તો ખાલું છે બધું. તારી મેં કીધું તું ઓલી બાજુ કપાસ છે. અહીંયા તો આપણે મહેંદી કરવાની છે તે અહીંથી લઈને સામે સુધી દેખાય ને ત્યાં સુધી રોડ ટચ નેશનલ હાઈવે. પછી અમારે માંડવી કરીએ એનું સાલું તો આવે એમાં તબેલામાં નાખવાનું છે. પછી અમે તબેલું ખોલશું એમાં તબેલામાં જેટલા પૈસા આવે એના પેલા ખરીદશું એટલે ભેણ એવું બધું ખરીદશું. પછી અમે તો જેટલા ગરીબ માણસ છે એનું બધું દાન હાલો બોલો પછી અમારી વાડીને સારું કરશું. પછી સમજો આ ખટારામાં બેસી જાઓ ને તમે તો સીધા અમદાવાદ પુગાડી દે. આ નેશનલ હાઈવે ઉડો છે. હા એ અમાર નેશનલ હાઈવે છે. તમારે ભગીરથે જવું હોય તો ભગીરથે જવાય. આપણી પાસે બગીચો છે અહીંયા આપણો આ ચીકુ છે ને જંબુકડી છે ને સીતાફળ છે ને આમે આપણું સંદન છે. આ બધો ઘેરો દેખાય ને ઘેરો એ આપણું સંદન. અમારે સંદન એટલે કે ચંદન એટલે કે શું કહેવાય એક પેઢી શેફ એમ ને. ચંદન થાય લાકડા વેચવાના. એક કિલો લાકડું 15,000 નું હે અત્યારે. હા આમ થર્ડ ક્લાસ લેવા જાય ને તો એના સેન્ડલા બનાવે. હા લગનમાં કરી ઈ તરફ આપી ની. આ છે આપણો ઇલેક્ટ્રિક કવો. ફૂલ પાણી હોય વરસાદ જાય ને ત્યાં લગન ભરેલું હોય. આ છે આપણો કૂવો. આની અંદરથી પાણી આખા ખેતરમાં જાય. આખા ખેતરમાં પાણી જાય ભાઈ. બોલો બીજું કઈ કેવું હોય તો નકર બ્લોગ એન્ડ કરી ગયો હાલો. થેન્ક યુ ફોર વોચિંગ બાય.